મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ઠાકોરજીની કૃપા થઈ ક્યારે જાણશો? લૌકિકમાં સુખ સંપત્તિ મળે ત્યારે નહીં. તમને લૌકિક સુખ સંપત્તિ સગવડતા મળે, પ્રભુ આપે, પેલા નાના બાળકની જેમ માનો ઠાકોરજી તમને છેતરે છે. નાનું બાળક કોઈ વસ્તુ માટે હઠે ચડ્યું હોય, જીદે ચડ્યું હોય, તો પપ્પા એક ચોકલેટ આપીને એને શાંત કરી દે, રાજી થઈ જાય. એમ લૌકિક સુખ સગવડતા સાધનો મળે તો વિચારો કે ઠાકોરજી લોલીપોપ પકડાવી દીધી, તમને ચોકલેટ આપી, રાજી કરી દીધા. શ્રી મહાપ્રભુજી કહે છે, લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ. જેના પર ઠાકોરજી કૃપા વિચારે છે એને લૌકિક કાર્યોમાં કે પ્રવૃત્તિમાં સ્વસ્થતા કે અનુકૂળતા થવા દેતા જ નથી. આપણા ટીકાકાર મહાનુભાવે તો ત્યાં સુધી સમજાવ્યું, જીવનમાં ક્યારેક દુઃખ આવે ને ત્યારે વિચારજો કે પ્રભુએ હવે કૃપા કરી છે, હવે અમને પ્રભુ પોતાની નજીક લેવાનું વિચારે છે. ગીતાજીમાં ભગવાન સ્વયં કહે છે કે જેના પર હું કૃપા વિચારું, હનામી તદ ધનમ, એનું બધું ધન હું હરી લઉં છું. કરોમી બંધુ વિચ્છેદમ, સગાવાલાથી એને હું જુદા પાડી દઉં છું, એને એકલો કરી દઉં. એનું કારણ પતિ પત્નીનું મિલન હંમેશા એકાંતમાં જ થાય. પ્રભુજીને પોતાની નજીક લેવાનો વિચાર કરે એને એકાંત મળે છે. લૌકિકમાં દુઃખ આવે ત્યારે વિચારવું કે ઠાકોરજીએ મારો હાથ પકડ્યો છે. શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે, લૌકિક ક્લેશ સંબંધો હરિ અંગીકૃત લક્ષણમ. પુષ્ટિજી વિચલિત ન થાય, જે દ્રઢ જીવો છે, દરેક પરિસ્થિતિમાં વિચારે ઠાકોરજી મારા પર કરુણા કરી છે. ઠાકોરજી આપણો હાથ પકડ્યો, પ્રભુએ અંગીકાર કરે, એનું લક્ષણ શું? તો કે લૌકિકમાં ક્લેશ થાય ને અલૌકિક સુધરે. આ પ્રભુની વિલક્ષણ કૃપાનું સ્વરૂપ છે. કુંતાજી માગે છે ભાગવતજીમાં, પ્રભુ આપ પધારી રહ્યા છો પણ એક વચન આપો. કે ભાઈ માગવાનું ન હોય, આજ્ઞા કરો. ના, મને વચન આપો. વચન આપ્યું. પ્રભુ મારા અને મારા બાળકોના જીવનમાં અપાર દુઃખ આવે. ભગવાન કે ભાઈ હોશમાં તો છો ને, શું માગી રહ્યા છો? આ દુનિયાના લોકો મારી પાસે સુખ માગે છે ને તમે દુઃખ માગી રહ્યા છો. પ્રભુ જગતના લોકોના સ્વભાવને હું જાણું છું. વારંવાર તમારી પાસે બધા સુખ માંગતા હોય, પણ જયારે સુખ મળી જાય ને પછી કોઈને આપની જરૂર રહેતી નથી. પછી બધા જ તમને ભૂલી જાય છે, અને આપને ભૂલવાડી દે એવું સુખ મારે નથી જોઈતું. સુખ કે માથે શીલ પડો હરિ હૃદય સે જાય, બલિહારી વા દુઃખ કી જો પલ પલ નામ જપાય. જીવનો સ્વભાવ છે કે દુઃખમાં આપને વારે ઘડી જીવો યાદ કરે. કે છે ને એક ભાઈનો વર્ષોથી મંગળા કરવાનો નિયમ અચાનક આવતા બંધ થઈ ગયા. ઠાકોરજી પેલા અધિકારીજીને પૂછ્યું, પેલા ભાઈ હમણાં કેટલા દિવસથી દેખાતા કેમ નથી? પ્રભુ નહીં દેખાય કેમ? એને જોઈતું તો બધું આપી દીધું આપે, હવે આપની જરૂર નથી રહી. કોઈ બહુ સરસ કહ્યું, કોણ ભલાને પૂછે છે, કોણ બુરાને પૂછે છે, સ્વાર્થના છે સૌ સગા, કોણ ખરાને પૂછે છે, ફૂલોમાંથી અત્તર નીચોયા પછી કોણ ફૂલોની દશાને પૂછે છે. આ તો સંજોગો ઝુકાવે છે માનવીને, નહીં તો ભગવાનને કોણ પૂછે છે? દુઃખ આવે ત્યારે ભગવાનનું સ્મરણ થાય. એટલા આપણે શાસ્ત્રો કે છે, વિપદો નૈવ વિપદ, સંપદો નૈવ સંપદ, વિપદ વિસ્મરણમ વિષ્ણુ સંપન્ન નારાયણમ સ્મૃતિ. ભગવાનનું વિસ્મરણ થાય એ જ મોટું દુઃખ. જીવ પ્રભુને ભૂલી જાય એનાથી મોટું બીજું કોઈ દુઃખ એના માટે નથી. કેમ કે પ્રભુને ભૂલી ગયો તો હજી અનેક જન્મોનો અંતરાયને ભોગવવો પડશે. પ્રભુનું સદાય સ્મરણ રહે એનાથી મોટું કોઈ સુખ નથી.
એટલા માટે શ્રી મહાપ્રભુજી કૃપા વિચારી છે કે આ જીવ પ્રભુને ભૂલી ગયો છે. અને એટલે પોતાનું નિત્ય લીલાધામનું સુખ છોડીને શ્રી વલ્લભ આ ભૂતલ પર એ જીવનો હાથ પકડીને ફરીથી ભગવત પ્રાપ્તિ કરવા માટે ભૂતલ પર પધાર્યા છે. જીવોને બ્રહ્મ સંબંધ કરાવ્યો. જો જ્યારે ચંપારણ્યમાં શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું, એ લીલાનો અનુભવ શ્રી ગુસાઈજી આ કૃપાનિધિ નામથી કરાવે છે. 108 ચિત્ર દર્શનમાં પણ તમે ચિત્ર શરૂઆતમાં જોયું હશે સ્ક્રીન ઉપર. આ નામનું જ્યારે સ્મરણ થાય ને ત્યારે ચંપારણ્યની પ્રાગટ્ય લીલાનો અનુભવ કરવો. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે, ચંપારણ્યમાં સ્વયં કૃપાનિધિ શ્રી વલ્લભ પ્રગટ થયા. કેવો અલૌકિક અવસર હશે. પ્રગાઢ વન હતું, સેંકડો ઋષિઓ ત્યાં તપ કરતા હશે, યજ્ઞ કરતા હશે, કેવી વનરાજી ખીલી હશે. મધ્યાહનના સમયમાં એ ચંપારણ્ય, ચંપક વર્ણની રાધિકા, ચંપારણ્ય એટલે સ્વામીજીનું વન, શ્રી વલ્લભ સ્વામીની સ્વરૂપ છે. મધ્યાહનના સમયે એ અગ્નિકુંડમાંથી આપનું પ્રાગટ્ય થયું. શ્રી લક્ષ્મણ ભટ્ટજી, લમ્મા ગારુજી, આ બધાને અગ્નિકુંડમાં ખેલતા બાળકના દર્શન થયા. 5 વર્ષની વયના દામોદરદાસ સરસાણીજી પોતાના પિતાની સાથે યાત્રાએ નીકળ્યા હતા. બીજા બધાને તો ચમત્કાર લાગ્યો કે જો તો ખરા અગ્નિની મધ્યમાં બાળક કેવું રમી રહ્યું છે, પણ દમલાજીને તો એ સમયે સાક્ષાત ભગવત સ્વરૂપનો અનુભવ થઈ ગયો. કારણ કે પોતે પણ એ લીલાના સાક્ષી લલિતાજીનું સ્વરૂપ છે. આ કૃપાનિધિ સ્વરૂપે સૌથી પહેલો અનુભવ શ્રી મહાપ્રભુજીએ દામોદરદાસજીને કરાવ્યો છે. અને માનો દામોદરદાસજીને આજ્ઞા કરી, દમલા मैं तेरे लिए ही आयो हूं. 10 વર્ષ પછી વર્ધામાં જયારે શ્રી મહાપ્રભુજીની પાસે દામોદરદાસજી આવ્યા, પ્રસંગ વિસ્તારથી આગળ જોઈશું. શ્રી વલ્લભે આજ્ઞા કરી, દમલા તેને બહુ દેર કર દી. આટલા વર્ષો લગાડ્યા મારી પાસે આવવામાં. આમ ભક્તનો ભગવાનમાં નિરોધ થાય અને ભગવાનનો ભક્તમાં નિરોધ થાય ત્યારે ફલરૂપ બને છે. અને આવા ફલરૂપ નિરોધનું દાન કેવલ કૃપાનિધિ જ કરી શકે, બીજા કોઈનું સામર્થ્ય નથી. ભક્તનો ભગવાનમાં નિરોધ થાય સામાન્ય વસ્તુ છે. ઘણા ભક્તોની લૌકિક આસક્તિ છૂટી જાય અને પ્રભુમાં એનું મન લાગી જાય, પણ પુષ્ટિ માર્ગની ફલરૂપતા શું કે ભગવાનનો પણ ભક્તમાં નિરોધ થાય. માય મેરો સામ લગ્યો સંગ ડોલે, જીત જાઓ તિત આડોઈ આવે, બિના બોલાએ બોલે. પરાધીને તું મર્યાદા સ્વાધીના પુષ્ટિ નોચ્યતે. મર્યાદા ભક્તિમાં ભક્ત ભગવાનને આધીન છે, અને પુષ્ટિ ભક્તમાં ભગવાન ભક્તને આધીન બની જાય છે. જેમ નાનું બાળક હોય, માં દરરોજ એને જમાડતી હોય તો એના હાથે જ બાળક જમે. મમ્મી ક્યાંય બહાર ગયા હોય તો બધાએ થાળી લઈને પાછળ દોડવું પડે, કોઈના હાથે ના જમે, રડવા ચડે પણ જમે નહીં. દરરોજ માં હલરડા ગાયને સુવરાવે તો એના હલરડા ગાયને બાળકને ઊંઘ આવે. એમ જે જીવ નિત્ય પ્રભુની સેવા કરે ને, એ ભક્તને વ્યસન થાય, પણ ઠાકોરજીને પણ એનું વ્યસન થઈ જાય છે. એના વગર ઠાકોરજીને પછી ચાલતું નથી. અનેક પ્રસંગો છે 84-252 વૈષ્ણવની વાર્તામાં. અને કૃપાનિધિ સિવાય એ કોઈ ન કરાવી શકે. ભક્તનો ભગવાનમાં પ્રેમ કરાવે અને ભક્તનો ભગવાનમાં પ્રેમ કરાવે, એટલે શ્રી વલ્લભ કૃપાનિધિ છે. 5મું નામ શ્રી ગુસાઈજી પ્રકાશિત કરે છે, દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. શ્રી ગુસાઈજી કહે છે, દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે
જે સતત પ્રયત્ન કરી રહ્યા છે, એવા શ્રી વલ્લભને હું નમન કરું છું. દૈવી જીવોના ઉદ્ધાર માટે તો ભૂતલ ઉપર શ્રી વલ્લભનું પ્રાગટ્ય છે. 52 વર્ષ પ્રગટ સ્વરૂપે અને 5 સદીઓથી અપ્રગટ સ્વરૂપે, એટલે પોતાના વંશના માધ્યમથી આજે પણ શ્રી વલ્લભ દૈવી જીવો પર કૃપા વિચારી રહ્યા છે. દૈવોદ્ધાર પ્રયત્નાત્મા 10 વર્ષની વયમાં સકલ શાસ્ત્ર, વેદ, વેદાંત આ બધું શ્રી વલ્લભે અધ્યયન કરી લીધું. સકલ શાસ્ત્રો આત્મસાત કર્યા. 10મા વર્ષે પિતાનું છત્ર મસ્તક પરથી ચાલ્યું ગયું. માં ઇલંબાગારુના ચરણમાં દંડવત પ્રણામ કર્યા, વિનંતી કરી, હે માં, મને ભારત ભ્રમણ કરવાની આજ્ઞા આપો. માએ વિચાર્યું કે 10 વર્ષનું બાળક, એને તો જ્યાં જગતના તડકા છાયા જોયા નથી, એને કઈ રીતે એકલું જવા દઉં? શ્રી વલ્લભે આજ્ઞા કરી, મૈયા, મારું પ્રાગટ્ય દૈવી જીવોના ઉદ્ધાર માટે છે. મને સમગ્ર ભારતની પરિક્રમા કરવાની આજ્ઞા આપો. ધબકતા હૃદય અને સજલ નેત્રે મૈયાએ આજ્ઞા આપી. ખુલ્લા ચરણારવિંદથી શ્વેત ધોતી ઉપરણા ધરી અને શ્રી વલ્લભ ચાલી નીકળ્યા છે. ઠાકોરજીની ઝાંપીજી મસ્તક પર પધરાવી છે. પોતાના પ્રાણનાથ પ્રભુનું સ્મરણ કરતા કરતા વડીલોની ભૂમિ છોડી ગામ ગામ, નગર નગર, વન ઉપવન સર્વત્ર શ્રી વલ્લભ ભ્રમણ કરી રહ્યા છે. જ્યાં વૃક્ષનો છાયો જોયો ત્યાં વિશ્રામ કર્યો. નદી, ઝરણા કે જલ જોયું ત્યાં જલ ગ્રહણ કર્યું. નિત્ય પોતાના હસ્તી સામગ્રી સિદ્ધ કરી ઠાકોરજીને દરે સેવા પહોંચે. જે કોઈ ભગવત ગુણગાન શ્રવણ કરવા માટે આવે તેમને ભગવત ગુણગાન શ્રવણ કરાવે. કોઈ શાસ્ત્રાર્થ કરવા માટે આવે એની સાથે શાસ્ત્ર ચર્ચા કરે. પોતાની ભારત યાત્રામાં શ્રી વલ્લભે અપાર પરિશ્રમ કર્યો છે. અનેક સ્થળોએ શ્રીમદ ભાગવતજીનું પારાયણ કર્યું. અયોધ્યા, ચિત્રકૂટ, જનકપુર ત્યાં વાલ્મીકી રામાયણનું પારાયણ કર્યું. એ સ્થાનને આપણે શ્રી મહાપ્રભુજીના બેઠકજી તરીકે ઓળખીએ છીએ. બેઠકના બે અર્થ થાય. જ્યાં શ્રી વલ્લભે પારાયણ કર્યું એ પણ બેઠક, અને બેઠક એટલે બિરાજવાનું સ્થાન. ક્યાંય શ્રી મહાપ્રભુજીના વિશ્રામના બેઠકજી છે, કઈ 1-2 દિવસ મુકામ કર્યો ત્યાં શ્રી વલ્લભના સંધ્યાવંદનના બેઠકજી પણ બિરાજે છે. તો અનેક બેઠકજી છે. શ્રી મહાપ્રભુજીએ દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે રસરૂપ ગ્રંથો પ્રગટ કર્યા. શ્રીમદ ભાગવતજીની ટીકા સુબોધનીજી, ભાગવતાર્થ નિબંધ, શાસ્ત્રાર્થ નિબંધ, સર્વ નિર્ણય નિબંધ, બ્રહ્મસૂત્રો પર અનુભાષ્ય લખ્યું. જુદા જુદા વૈષ્ણવને નિમિત્ત બનાવી 16 ગ્રંથોની રચના કરી. પૂર્વ મીમાંસાની કારિકા લખી, ગાયત્રી ભાષ્ય લખ્યું. આમ આપે પરિક્રમા કરતા અથાગ પરિશ્રમ કર્યો છે. હેતુ માત્ર એક જ છે કે દૈવી જીવોનો ઉદ્ધાર આપે કરવાનો છે. કારણ કે દૈવી જીવો ભૂતલ પર પ્રગટ થયા પણ રહે છે તો આસુરી જીવોની સાથે. રહેવાનું બંને ભેગા છે. એટલે પેલા ગાડરિયા પ્રવાહમાં આસુરી જીવોની સાથે દૈવી જીવો પણ પ્રવાહમાં તણાવવા લાગ્યા. બધા મારા સૌરાષ્ટ્રના કાઠિયાવાડી વૈષ્ણવ છે.
ગાડરિયો પ્રવાહ તો સમજતા જ હોય. ગાડર એટલે ઘેટા બકરાનું ટોળું. એક ઘેટું માથું પડે એટલે બધા ઉપર જોઈએ, એક ઘેટું ખાડામાં પડે એટલે બધા ખાડામાં પડે. એમનામાં બુદ્ધિ ના હોય, કેવલ આંધળું અનુકરણ કરનારા હોય. એકને જોઈને બીજાનું અનુકરણ કરે. એમ આસુરી સૃષ્ટિની સાથે દૈવી સૃષ્ટિ પણ પ્રવાહમાં તણાવી લાગી. એનો પ્રસંગ આવે છે ને, એક સિંહનું બચ્ચું પરિવારથી વિખૂટું પડી ગયું. ઘેટા બકરા ચરાવતા એક ભરવાડે જોયો અને સિંહના બચ્ચાને લઈ આવ્યો અને પેલા ઘેટા બકરાની સાથેનો ઉછેર થયો. મોટું થઈને પોતાની જાતને પણ એ ટોળામાંનું એક માનવા લાગ્યું. એમની સાથે ચરવા જાય, ઘેટા બકરા સાથે રખડવા જાય. એકવાર ઘેટા બકરા સાથે જંગલમાં ફરી રહ્યો હતો, ત્યાં સિંહ આવ્યો. સિંહે ત્રાડ પાડી, બધા ઘેટા બકરા ભાગ્યા, પેલું સિંહનું બચ્ચું પણ ભાગ્યું. સિંહે વિચાર્યું, આ છે તો મારા કુળનું બાળક, અને ઘેટા બકરાની સાથે શું કરી રહ્યું છે? આ તો આવ્યો છે જંગલમાં રાજ કરવા માટે. અરે ઘેટા બકરા સાથે રહીને પોતાને પણ એમના જેવો માને છે. સિંહે જઈને પેલા બચ્ચાને પકડ્યો. પેલો થરથર ધ્રુજવા લાગ્યો, મને છોડી દો, મને મારશો નહીં, મને મારશો નહીં. સિંહને આશ્ચર્ય થયું, તું સિંહનું સંતાન છે, આમ ડરી ડરીને ભટકવા નહીં, જંગલમાં રાજ કરવા માટે આવ્યો છે. પેલો ગભરાઈ ગયો બચ્ચું. સિંહને તળાવના કિનારે લાવ્યો. જો તારું પ્રતિબિંબ, જો તારું મુખ મારા મુખ જેવું છે, તારો પંજો મારા પંજા જેવો છે. સિંહે જોરથી ગર્જના કરી, જો તારો અવાજ પણ મારા અવાજ જેવો છે. જ્યાં પોતાનો પરિચય થયો, તો અત્યાર સુધી પેલું બે બે કરનારું બચ્ચું એના મુખમાંથી પણ સિંહની જેમ ગર્જના થઈ. જ્યાં પેલા ગર્જના કરી, બધા ઘેટા બકરા ભાગી ગયા. જેવું પોતાનું સ્વરૂપ જ્ઞાન એને થયું, એ સિંહની સાથે જંગલમાં ચાલી ગયું. આ જ સ્થિતિ દૈવી જીવોની હતી. આસુરી જીવોના ટોળાની સાથે રહી આ દૈવી જીવો પોતાના સ્વભાવને ભૂલી ગયા, પોતાના સ્વરૂપને ભૂલી ગયા, અને બીજાની જેમ ટોળામાં સાથે રહેવા લાગ્યા. પ્રભુથી વિકુટા થયા, કેવલ લૌકિક વ્યવહારમાં અટવાયા, પોતાને ગાડર બકરા સમજવા લાગ્યા. કે છે ત્યાં સિંહ આવ્યો. સિંહ એટલે કોણ? તો કે શ્રી વલ્લભરૂપ ગુરુ. એમણે સત્સંગ કરાવ્યો. સત્સંગ રૂપી દર્પણમાં આપણું મુખ બતાવ્યું, આપણું સ્વરૂપ જ્ઞાન આપણને કરાવ્યું કે હે દૈવી જીવ, તું પ્રભુની સેવા કરવા માટે આવ્યો છે, કેવલ લૌકિક વ્યવહાર નિભાવવા માટે નહીં.